નમસ્કાર મિત્રો, મારું નામ છે મહેશ ગજેરા અને વિરલ એજ્યુ ક્લાસમાં તમારું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર ફોર લક્ષ સ્વાધ્યાય 4.2 આપણે જોયું, એનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાય 4 અને જેણે અગાઉના વિડીયો લેક્ચર જોયા ન હોય તે વિડીયો લેક્ચર જોઈ લે, જેથી કરીને તમને વધારે સમજ પડે. ચાલો હવે સ્વાધ્યાય 4 એનો વિભાગ એ, તો વિભાગ એનો છે પ્રશ્ન 1 3 નું 0.3 સામીપ્ય તેનું માનાંક સ્વરૂપ. હવે આપને ખબર છે માનાંક સ્વરૂપ, અંતરાળ સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ, કોઈ પણ સ્વરૂપ લાવવાનું હોય, કોઈ પણ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું હોય તો એ અને ડેલ્ટાની જરૂર પડે. તો અહીંયા તમે જુઓ, આ એ નું ડેલ્ટા સામીપ્ય એટલે a બરાબર 3, a બરાબર 3 અને આ ડેલ્ટા છે, ડેલ્ટા બરાબર 0.3. ચાલો એનું માનાંક સ્વરૂપ, તો માનાંક સ્વરૂપ કયું આવશે? માનાંક સ્વરૂપ આવે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. ચાલો x a ની અને ડેલ્ટાની કિંમત આમાં મૂકી દઈએ. x માઇનસ 3 લેસ ધેન 0.3, તો આ થઈ ગયું તેનું માનાંક સ્વરૂપ. ચાલો બીજો પ્રશ્ન 2 -2 નું 0.02 સામીપ્યનું અંતરાલ સ્વરૂપ. તો અંતરાળ સ્વરૂપ કોઈ પણ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે a અને ડેલ્ટાની જરૂર પડે. ચાલો a નું ડેલ્ટા સામીપ્ય એટલે a બરાબર -2, ડેલ્ટા બરાબર 0.02. ચાલો અંતરાળ સ્વરૂપ તમને ખબર છે, અંતરાળ સ્વરૂપ આવે a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા. ચાલો a -2 -0.02 a માઇનસ ડેલ્ટા -2 પ્લસ 0.02 a પ્લસ ડેલ્ટા. ચાલો આમાં સરવાળો થશે, સમાન નિશાની સરવાળો, -2.02 થી આમાં બાદબાકી થાય -1.98. તો આ થઈ ગયું એનું અંતરાળ સ્વરૂપ. ચાલો આ તમને આપેલું છે માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ આપણે ખબર છે, શું આવે? x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. જો આ સ્વરૂપ પ્રમાણે છે x માઇનસ a, તો અહીંયા તમને મળશે a બરાબર 5 અને ડેલ્ટા બરાબર 0.25. ચાલો હવે અંતરાળ સ્વરૂપ, તો અંતરાળ સ્વરૂપ આ જે છે એ જ આવશે, a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા વિવૃત અંતરાલ. ચાલો એ 5 માઇનસ 0.25 થી 5 પ્લસ 0.25, 5 માઇનસ 0.25 4.75 થી 5.25. ચાલો તો વિડીયો પોઝ કરી લખી નાખો, આગળના પ્રશ્નો જોઈએ આપણે પછી. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તો પ્રશ્ન 4 માં જે તમને સ્વરૂપ આપેલું છે તે માનાંક સ્વરૂપ છે, એનું અંતરાળ સ્વરૂપમાં રૂપાંતર કરવું છે. હવે જુઓ, માનાંક સ્વરૂપ જે છે ને એમાં હકીકતમાં જે સૂત્ર છે એ પ્રમાણે x આવે, x માઇનસ છે, પણ અહીંયા તો 2 છે, 2x છે, અહીંયા x હોવો જોઈએ. માનાંક સ્વરૂપનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે છે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. બરાબર. હવે જો આ x સાથે 2 ગુણાયેલો છે તેને આપણે દૂર કરવો પડે, તો એને દૂર કરવા માટે આખી અસમતાને 2 વડે ભાગાકાર કરવો પડે. તો આ જે અસમતા છે તેને 2 વડે ભાગતા, 2 વડે ભાગીએ એટલે x આવી જાય, અહીંયા 2 ઉડી જાય, અહીંયા 1/2 આવે, અહીંયા 2 વડે ભાગાકાર કરો છેદમાં 2 લખાય, 2 વડે ભાગાકાર કરો એટલે 5 ને 2 વડે જ ભાગવાના, છેદમાં એટલે દરેકને 2 વડે ભાગાકાર કરો તો આપણે ખબર છે કે દરેકના છેદમાં 2 આવે. અહીંયા છેદમાં 5 છે તો બીજા 2 આવે એટલે અહીંયા 10 થઈ જાય, એટલે 1/10. તો જો અહીંયા આપણે અસમતા છે એને કેટલા વડે ભાગવાનું છે? 2 વડે, કારણ કે 2x ની જગ્યાએ આપણે x લાવવો છે. તો જો માટે 2 વડે ભાગતા એટલે x પ્લસ 1/2 લેસ ધેન 1/10.
2 વડે ભાગતા. ચાલો હવે આમાં આપણે ખબર છે કે આની સાથે આને સરખાવો તમે માનાક સ્વરૂપ સાથે, તો માનાક સ્વરૂપ સાથે સરખાવો. ચાલો તો અહીંયા જો વિરુદ્ધ દિશાની છે એટલે એ બરાબર આવે -1/2 અને ડેલ્ટા થાય 1/10. તો અહીંયા આવશે એ બરાબર -1/2 અને ડેલ્ટા બરાબર 1/10. હવે આને આપણે ફેરવવાનું છે અંતરાલ સ્વરૂપમાં. તો અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું છે એના માટે અહીંયા આ બેનો સરવાળો અને બાદબાકી લસા લેવો પડશે, બરાબર. અથવા તમે પોઈન્ટમાં ફેરવી નાખો તો પણ હાલે. પછી એને તમારે છેદમાં 10 કે 5 જે લખવા પડે તે. તો જો એનું અંતરાલ સ્વરૂપ ચાલો અંતરાલ સ્વરૂપમાં રૂપાંતર કરીએ. અંતરાલ સ્વરૂપ આવશે a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા. ચાલો એ છે -1/2 -1/10 -1/2 પ્લસ 1/10. ચાલો કેટલો લસા આવે આમાં? 10 લસા આવે. 10 લસા અહીંયા 5 ગુણાય ઉપર આવશે -5 -1. આમાં પણ 10 લસા અહીંયા 5 ઉપર ગુણાય -5 પ્લસ 1. તો આનું અંતરાલ સ્વરૂપ થશે -6/10 -4/10. હવે જો આને હજી તમે આગળ 10 છે એટલે પોઈન્ટ 0.6 થી -0.6 થી -0.4 સુધી લખી શકો. હવે જો આનો જે જવાબ છે એ તમને છેદમાં 10 આનો હજી આગળ સાદુરૂપ આવી શકે, 2 સાદુરૂપ આવી શકે આના. આ તમને જવાબ આપેલો છે અંદર ચોપડીમાં. આનું આગળ હજી એક સાદુરૂપ આવી શકે. એક સાદુરૂપ આ છે -0.6 થી -0.4. બીજું સાદુરૂપ આવી શકે આનો 2 થી ભાગ હાલે. એવું નથી, જો તમને ચોપડીમાં આ જવાબ આપ્યો છે એવું જરૂરી નથી કે આ જ જવાબ આપે. છેદમાં 10 છે એટલે પોઈન્ટ કાઢીને પણ જવાબ આપીએ કે પછી અહીંયા છેદ ઉડાડીને પણ જવાબ આપીએ કે છેદ ઉડાડો એટલે આવશે -3/5 થી -2/5. આ બંને જવાબ પણ આવી શકે. બરાબર, લખી નાખો વિડીયો પોઝ કરીને. ચાલો હવે આપણે આ વિભાગ એનો પ્રશ્ન 5 અને 6 જોઈએ. જો પ્રશ્ન 5 માં તમને કીધું છે n a ડેલ્ટા એટલે કે આ છે સામીપ્ય સ્વરૂપ. તો આ સામીપ્ય સ્વરૂપને માનાક સ્વરૂપમાં રૂપાંતર કરવું છે, એકદમ સરળ છે. તો અહીંયા જો n a ડેલ્ટા એટલે a બરાબર થશે a બરાબર 5, ડેલ્ટા બરાબર 0.02. ચાલો એનું માનાક સ્વરૂપ. તો માનાક સ્વરૂપ કયું આવશે? એનું માનાક સ્વરૂપ આવે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા માટે બરાબર ચાલો x માઇનસ 5 લેસ ધેન 0.02. એકદમ સરળ છે, સિમ્પલ, ખાલી કિંમત જ મૂકવાની છે. ચાલો હવે પ્રશ્ન જોઈએ 6. જો પ્રશ્ન 2 માં આનું માનાક સ્વરૂપ આ છે, એનો મતલબ કે આ બે સમાન છે. આનું માનાક સ્વરૂપ આ છે, બરાબર. તો આ a બરાબર a થશે, ડેલ્ટા થશે 0.07. આમાં x માઇનસ a એટલે a બરાબર 10 એટલે આ તમને a મળી ગયો સીધો. x માઇનસ 10 એટલે a બરાબર 10. આપણે k જોતો છે, અહીંયા ડેલ્ટા, તો ડેલ્ટા બરાબર આમાં સીધું જ તમને મળી જશે. જોઈ લો સીધું x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. અહીંયા તમે જુઓ, આને સરખાવીએ તમે n એ 0.07 બરાબર ચાલો આને સરખાવીએ આપણે n a ડેલ્ટા બરાબર x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આની યાર સરખાવો છો તો એ બરાબર તો એ છે, અહીંયા તમને એ મળે છે 10, તો એ બરાબર કેટલા મળશે 10. અહીંયા k બરાબર થશે સીધું ડેલ્ટા બરાબર k, અને અહીંયા ડેલ્ટા બરાબર છે 0.07. આમાં છે ડેલ્ટા બરાબર k, ડેલ્ટા બરાબર k માટે k બરાબર 0.07. ફરીથી જો
આ જે સ્વરૂપ બંને સમાન છે તો આ છે એ ડેલ્ટા, અહીંયા મળે x માઇનસ એ લેસ દેન ડેલ્ટા, એટલે એ બરાબર 10. બીજું અહીંયા ડેલ્ટા, આ સમીપ્ય સ્વરૂપ છે, ડેલ્ટા બરાબર 0.07. આમાં તમે જુઓ ડેલ્ટા બરાબર ડેલ્ટા કે છે તો ડેલ્ટા બરાબર કે, માટે કે બરાબર 0.07. ડેલ્ટાની જે કિંમત છે એ કે ની કિંમત છે, બરાબર. ચાલો હવે આપણે આ જે પ્રશ્ન છે 7, 8, 9 અને 12, 10, 11 છે એ અભ્યાસક્રમમાં નથી. હવે જો આ 7, 8 અને 9 એમાં લક્ષની કિંમત માંગેલી છે. તો લક્ષની કિંમત જે માંગેલી હોય એમાં અહીંયા તમે જુઓ કે x એ 3 ને અનુલક્ષે છે, તો આનું લક્ષ કેટલું? તો અહીંયા સિમ્પલ એકદમ સરળ રીતે હજી આપણે આગળ જે મોટા દાખલા ગણવાના છે જે તમને 2 માર્કની અંદર પૂછાય કે 2 કે 3 માર્કમાં. હવે જો x એ 3 ને અનુલક્ષે, અહીંયા તમારે ખાસ કરીને છેદ જોવાનો છે. જો છેદમાં 0 ન થતો હોય, છેદમાં કાંઈ છેદ ને એટલે 0 થવાની કોઈ શક્યતા જ નથી. જો છેદમાં તમને આપેલું હોય અને છેદમાં જો 0 થાય તો તમારે આગળ દાખલાની ગણતરી આવે. અહીંયા છેદમાં કાંઈ છે જ નહીં એટલે સીધી જ અહીંયા તમારે લિમિટ લગાવવાની છે. x ની જગ્યાએ x → 3 અહીંયા 3 મૂકી દેવાના, x ની જગ્યાએ 3 મૂકી દો એટલે સીધું એનું લક્ષ મળી જાય. તો અહીંયા આવશે 3 કૌંસમાં 3 -1, 9 - 1 એટલે 8, તો આનું લક્ષ થશે 8. ચાલો આમાં x → 4, અહીંયા છેદમાં કાંઈ છે જ નહીં એટલે કાંઈ છેદ 0 થવાની શક્યતા છે નહીં. જો છેદ 0 થાય એમ હોય તો આગળ ગણતરી કરવી પડે. અહીંયા છેદ જ નથી એટલે 0 થવાની શક્યતા નથી. ચાલો તો આમાં સીધી લિમિટ લગાવીએ. તો લિમિટ અહીંયા 4 મૂકી દે, x ની જગ્યાએ 4 કૌંસમાં 4 + 9, 4 × 4 = 16 + 9 25, 25 નું વર્ગમૂળ થાય 5, તો આનું લક્ષ થશે 5. ચાલો હવે 9મો પ્રશ્ન. 9મો પ્રશ્ન તમે જુઓ તો આ અચળ વિધેય છે, આની અંદર x જ નથી એટલે x માં x ની ગમે તે કિંમત મૂકો 10 ના 10 જ આવે, એનું લક્ષ બદલાય નહીં. x → -2 હોય કે -3 હોય કે -5 હોય કે 3 હોય, આનું લક્ષ 10 નું 10 જ રહે. આમાં x નથી, અચળ વિધેય કહેવાય. x જે વિધેયમાં જેની અંદર x ન હોય તેને અચળ વિધેય કહેવાય, અને અચળ વિધેયનું લક્ષ તે પોતે હોય જેમાં x છે જ નહીં. x નથી એટલે x ની કિંમત મૂકવાની જરૂર જ નથી. આ 10 પોતે જ એનું લક્ષ, તો આનો જવાબ આવશે 10. આ ખાસ ધ્યાન રાખજો, છે નાનો પ્રશ્ન પણ તમે -10 મૂકી દો, આની હારે ગુણાકાર કરી દો, એવી ભૂલો ન થાય. આ અચળ વિધેય છે, આમાં x છે જ નહીં, x નથી એટલે તેનું લક્ષ તે પોતે આવે. આની અંદર x છે ખરેખર, આમ જોવા જઈએ તો x ની 0 ઘાત કહેવાય. જો અચળ પદ હોય એમાં x ની 0 ઘાત હોય, બરાબર. આ રીતે અચળ પદમાં x ની 0 ઘાત. હવે તમે -2 ની 0 ઘાત કરો એટલે 1 થાય. એ સમજવું હોય તમારે x ની કિંમત મૂકીને તોય સમજી શકાય. ચાલો આમાં મૂકી દો તમે 10 -2 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત તો 1 થાય. તો કેટલા આવે? 10 × 1, તો પણ આનું લક્ષ કેટલું આવ્યું? 10 આવ્યું. પણ એટલું બધું વિચારવાનું છે નહીં, ખાલી માત્ર એટલું યાદ રાખી લેવાનું કે અચળ વિધેય હોય, જો લક્ષ અચળનું મેળવવાનું હોય તો તે પોતે આવે. ચલો 12મો પ્રશ્ન હકીકતમાં આ લક્ષ જ છે, પણ એ તમને એમ કીધું છે આ y એટલે આ વિધેય, અને તમે જો દાખલા સ્વરૂપે લખો તો એમ લખાય લિમિટ x → -3, 10x - 3x, અહીંયા મૂકવાનું 10, અહીંયા લખવાનું x → -3, અહીંયા લખવાનું 10x - 3x. બીજું કંઈ નથી કરવાનું, આમાં તમારે -3 મૂકી દેવાના. x → -3, તો y કઈ કિંમતને અનુલક્ષે છે? તો y → શું થાય? તો અહીંયા x ની જગ્યા મૂકી દેવાનું એટલે તમને જવાબ મળી જાય. y જે વિધેય આપ્યું છે, બરાબર, તો વિધેય આપ્યું છે y બરાબર 10 - 3x. y નું x માં વિધેય છે, x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -3. 10 -3 મૂક્યા x ની જગ્યાએ, -3 એટલે 12 નિશાની બદલી જાય, -3 અને -3 નો ગુણાકાર પ્લસ થઈ જાય 9, 19. તો y ની કિંમત કેટલી આવશે? 19. તો અહીંયા કહી શકાય કે x → -3, તો y → 19, એટલે y ની કિંમત કોને અનુલક્ષે છે? 19 ને અનુલક્ષે છે. બીજું કઈ આમાં વિચારવાનું નથી. હકીકતમાં આ
એક લક્ષ જ છે કે y ની કિંમત x ની કિંમત -3 ને અનુલક્ષે, તો y ની કિંમત એને તમે રકમ સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા આવે લિમિટ x ટેન્ડ્સ ટુ -3, અહીંયા આવે 10x 10 - 3x. ઓકે, લખી નાખો વિડીયો પોઝ કરીને. ચાલો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 4 વિભાગ બી. તો વિભાગ બી ના જે 4 પ્રશ્ન છે તે જોઈ લઈએ. જુદા જુદા સ્વરૂપમાં આનું રૂપાંતર કરવાનું છે. હવે જો અહીંયા સૌથી પહેલા છે 0 નું 0.09 સામીપ્યનું અંતરાળ સ્વરૂપ. અંતરાળ સ્વરૂપ તમને ખ્યાલ છે a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા વિવૃત અંતરાલ. ચાલો જો આમાં પ્રશ્ન 1 જોઈએ. a બરાબર 0, a નું ડેલ્ટા સામીપ્ય એટલે આ a અને આ ડેલ્ટા, ડેલ્ટા બરાબર 0.09. ચાલો હવે એનું અંતરાળ સ્વરૂપ, તો અંતરાળ સ્વરૂપ આવશે a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા. ચાલો a 0 માઇનસ 0.09 થી 0 પ્લસ 0.09, તો આ થશે માઇનસ 0.09 થી 0.09. આ થઈ ગયું એનું અંતરાળ સ્વરૂપ. ચાલો -5 નું 0.001 નું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપમાં તો સીધું a અને ડેલ્ટાની કિંમત મૂકવાની છે, બરાબર. -5 નું સામીપ્ય સ્વરૂપ, 0.001 નું સામીપ્ય સ્વરૂપ. હવે એનું સામીપ્યનું માનક સ્વરૂપ જોઈએ. માનક સ્વરૂપ છે એમાં પણ સીધી જ કિંમત આવશે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. ચાલો હવે જોઈએ આપણે માનક સ્વરૂપ. બીજો પ્રશ્ન, a -5, a નું ડેલ્ટા સામીપ્ય 0.001. ચાલો એનું માનક સ્વરૂપ, તો માનક સ્વરૂપ આવે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા બરાબર x માઇનસ a ની કિંમત -5 છે એટલે કાઉન્સ કરીને લખવી પડે, ભૂલ ન થાય, ધ્યાન રાખજો. -5 માનકમાં લેસ ધેન 0.001. આ માઇનસ છે એટલે આ નિશાની બદલી જાય, x પ્લસ 5 લેસ ધેન 0.001. તો આ થયું એનું માનક સ્વરૂપ. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોશું 3 અને 4. ચાલો પ્રશ્ન 3 માં જુઓ તમે, તો પ્રશ્ન 3 x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આ તમને માનક સ્વરૂપ આપેલું છે, તેને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાનું છે, રૂપાંતર કરવાનું છે. ચાલો x માઇનસ a અને આની હારે તમે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા આની હારે સરખાવો. a બરાબર થશે 10, ડેલ્ટા બરાબર થાય 1/10. હવે માગ્યું છે એનું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપમાં તો સીધું જ આવશે. કયું સ્વરૂપ આવે સામીપ્ય? n a ડેલ્ટા. તો સામીપ્ય સ્વરૂપ આવે n a ડેલ્ટા, n એ 10, ડેલ્ટા 1/10. એકદમ સિમ્પલ અને સરળ છે. માત્ર તમને જો આના સ્વરૂપ યાદ હોય એટલે તમે સરળતાથી પ્રશ્ન ગણી શકો. ચાલો હવે આપણે લેશું પ્રશ્ન 4. હવે જો પ્રશ્ન 4 માં તમે ચેક કરો તો અહીંયા 2x છે. આગળ મેં તમને કીધું હતું કે જ્યારે અહીંયા x હોવો જોઈએ, અહીંયા x ની જગ્યાએ 2x છે, તો તમારે આ જે પરિણામ છે એને 2 વડે અસમતા, અને અસમતા કહેવાય, તો અસમતાને 2 વડે ભાગવું પડે, કેમ કે અહીંયા 2 છે, તો આને 2 વડે ભાગીએ એટલે અહીંયા 2 વડે ભાગતા આવશે x લેસ ધેન, આને 2 વડે ભાગો એટલે છેદમાં 2 ગુણાય 1/4. હવે બીજું અહીંયા x માઇનસ a, x માઇનસ a એટલે એ નથી, તો અહીંયા આવશે x માઇનસ 0 લેસ ધેન 1/4. એ નથી એટલે 0 કહેવાય, a બરાબર 0. તો અહીંયા થશે a બરાબર 0, ડેલ્ટા બરાબર 1/4. ચાલો માગ્યું છે આમાં અંતરાળ સ્વરૂપ, તો અંતરાળ સ્વરૂપ આવશે a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા. ચાલો એ તો 0 છે,
0 માઇનસ 1/4, 0 પ્લસ 1/4, 0 તટસ્થ એટલે માઇનસ 1/4 થી 1/4. તો આનું તમને આ અંતરાલ સ્વરૂપ મળ્યું. બરાબર. ચાલો હવે આપણે આગળના પ્રશ્ન વિભાગ બી નો 5મો, 6 અને 7 જોઈએ. ચાલો 5મો પ્રશ્ન એકદમ સિમ્પલ છે, માનાંક સ્વરૂપ. તો આમાં તો સીધો તમને એ અને ડેલ્ટા સ્પષ્ટ છે, એન એ ડેલ્ટા. તો જો અહીંયા થશે એ 50, ડેલ્ટા છે 0.8. ચાલો એનું માનાંક સ્વરૂપ લઈએ તો માનાંક સ્વરૂપ આવે x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. એ અને ડેલ્ટાની કિંમત મૂકીએ એટલે આવશે x માઇનસ 50 લેસ ધેન 0.8. એ અને ડેલ્ટાની કિંમત માનક સ્વરૂપમાં મૂકી દીધી. ચાલો હવે આ પ્રશ્ન 1 માર્કમાં છે, એકદમ સિમ્પલ જ હોય. જો આ સામીપ્ય સ્વરૂપ છે, સામે માનક સ્વરૂપ છે, તો બે સ્વરૂપ આપણે પ્રમાણિત સ્વરૂપ લખી નાખીએ. સરખાવતા એ બરાબર કેટલા આવે જોઈએ. તો જો આ થશે n એ ડેલ્ટા બરાબર x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. અહીંયા તો એ બરાબર એ છે એટલે અહીંયા તો તમને એ નહીં મળે. એ બરાબર એ અહીંયા તમને ડેલ્ટા મળી જાય. એ બરાબર એટલે એ નહીં મળે. અહીંયા ડેલ્ટા મળી જાય. ડેલ્ટા બરાબર 0.2. અહીંયા તમને એ મળશે. એ કેટલો થાય? બે સમાન નિશાની છે. એ બરાબર 7. અહીંયા ડેલ્ટા મળશે બી. એની જરૂર છે આમાં, પણ માની લો કે તમને બી માંગ્યો હોય, પ્રશ્નમાં બી હોય, તો બી કેટલો થાય? તો બી બરાબર ડેલ્ટા છે અને ડેલ્ટા કેટલો છે? 0.2. તો જો બી બરાબર ડેલ્ટા માટે બી બરાબર 0.2. સરખાવવાનું છે, બીજું કઈ નથી આમાં. ચાલો આ પ્રશ્ન. તો આની અંદર તમે આ બાજુ છે ડાબી બાજુ છે માનાંક સ્વરૂપ, જમણી બાજુ છે અંતરાલ સ્વરૂપ, અને એમાં આપણે કે ની કિંમત જોતી છે. આમાં થોડીક ગણતરી આવશે. ચાલો સરખાવીએ. ડાબી બાજુ માનાંક સ્વરૂપ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર આ છે અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા. હવે જો અહીંયા તમને a અને ડેલ્ટાની કિંમત મળી જાય બરાબર. તો પેલા a અને ડેલ્ટા, અહીં જો બે નિશાની વિરુદ્ધ છે, જો બે નિશાની આ પ્રમાણે સમાન હોય તો a બરાબર 7 થાય. આ માઇનસ અને પ્લસ એટલે a બરાબર આવે -4. a -4 ડેલ્ટા 0.04. તો ડાબી બાજુ પરથી તમને a અને ડેલ્ટા મળી ગયો. હવે જમણી બાજુ તો a માઇનસ ડેલ્ટા બરાબર k થાય. a માઇનસ ડેલ્ટા બરાબર k. તો k ની કિંમત આપણે મળી ગઈ. a અને ડેલ્ટાની કિંમત મૂકી દઈએ. તો જો k બરાબર a માઇનસ ડેલ્ટા. ચાલો એની કિંમત કેટલી છે? -4 થી -0.04. એટલે કે થશે -4.04. બરાબર. ફરીથી જો તો આ બાજુ આ તમને આપેલું છે માનાંક સ્વરૂપ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર આ છે અંતરાલ સ્વરૂપ. ત્યાં તમે સરખાવો એટલે બંને નિશાની અલગ અલગ છે. એ બરાબર -4 અને ડેલ્ટા થાય 0.04. અહીંયા તમે સરખાવો તો અંતરાલ સ્વરૂપ છે. તો k બરાબર થાય a માઇનસ ડેલ્ટા. એ અને ડેલ્ટાની કિંમત અહીંયા મૂકી દો એટલે k મળે -0.04. લખી નાખો. ચાલો હવે આપણે જોશું પ્રશ્ન 8, 9 અને 10. તો આગળ જે વિભાગ એની અંદર જે પ્રશ્ન હતા એના જેવા જ પ્રશ્ન છે. આ ત્રણે ત્રણની કિંમત મેળવવાની છે. હવે જો મેં આગળ તમને કીધું કે લક્ષનો કોઈ પણ પ્રશ્ન એમાં છેદ ખાસ મહત્વનો હોય. છેદ 0 થતો હોય તો આગળ નવી ગણતરી આવે. છેદ 0 ન થાય તો સીધી જ તમારે લક્ષમાં એ કિંમત મૂકી દેવાની.
એટલે તમને એનું લક્ષ મળી જાય. અહીંયા છેદ છે જ નહીં એટલે સીધી આ x ટેન્ડ્સ ટુ 5 આ વિધેયમાં x ની જગ્યાએ 5 મૂકી દેવાનું છે. ચાલો હવે આમાં x ની જગ્યાએ 5 મૂકવાના છે અને આ વિધેય લખવાનું છે. તો 3 કૌંસમાં 5 વત્તા 5 આ થાય 15 15 વત્તા 5 એટલે આનું લક્ષ મળે તમને 20. ચાલો એવી રીતે આમાં જો છેદમાં કંઈ છે નહીં એટલે છેદ 0 થવાની શક્યતા છે જ નહીં, છેદ જ નથી તો ડાયરેક્ટ આની અંદર આપણે x ટેન્ડ્સ ટુ -3 એટલે x ની જગ્યાએ -3 મૂકી દેવાના. તો જો ઘનમૂળમાં 2 - 3 કૌંસમાં -3 સોરી 2 ઘનમૂળમાં 2 આ થઈ જાય માઇનસ એટલે પ્લસ 2 તેરી 6 ઘનમૂળમાં 8 અને 8 નું ઘનમૂળ થાય 2 તો આનું લક્ષ મળ્યું તમને 2. એકદમ સિમ્પલ ને સરળ ગણતરી છે. ચાલો હવે આ પ્રશ્ન 10 જોઈએ. પ્રશ્ન 10 માં તમે જુઓ કે આમાં છેદમાં તમને વિધેય આપ્યું છે, છેદમાં x છે. તો જો તમે x ની કિંમત અહીંયા મૂકો એટલે આ પદ 0 થઈ જાય તો એ છેદમાં 5 વધે એટલે છેદ 0 થતો નથી. જે વિધેયમાં જેનું લક્ષ મેળવવાનું હોય એમાં છેદ 0 ન થાય ત્યારે x ની જે કિંમત હોય એ સીધી મૂકી દેવાની એટલે સીધું જ તમને લક્ષ મળી જાય. જો છેદ 0 થતો હોય તો આગળ ગણતરી આવે. સૌથી પહેલા એ જ ચેક કરવાનું કે છેદ 0 થાય છે કે નહીં. 1 માર્કના પ્રશ્ન MCQ હોય એટલે છેદ 0 થતો જ ન હોય. ચાલો આમાં આપણે x ની જગ્યાએ સીધો 0 મૂકી દઈએ. 0 મૂકતા છેદ 0 થતો નથી, છેદમાં 5 વધે છે એટલે સીધું આનું લક્ષ મળી જશે. સીધી કિંમત મૂકીએ તો જો 3 કૌંસમાં 0 નો વર્ગ -4 કૌંસમાં 0 વત્તા 10 છેદમાં 2 કૌંસમાં 0 વત્તા 5 0 નો વર્ગ 0 એની હારે 0 ગુણ્યા એટલે 0 -0 વત્તા 10 0 વત્તા 5 10 ના છેદમાં 5 આનું લક્ષ મળે તમને 2. તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમને પ્રશ્નમાં છેદમાં તમે જ્યારે કિંમત મૂકો અને છેદ 0 થતો ન હોય તો એનું લક્ષ તમને સીધું મળી જાય કિંમત મૂકીને. જો છેદ 0 થતો હોય, માની લો કે અહીંયા કિંમત મૂકતા છેદ 0 થઈ જાય છે, કોઈ પણ કિંમત મૂકતા, તો તમારે આગળ એની ગણતરી આવે. એવા દાખલા આપણે હજુ ગણવાના છે કે જેમાં છેદ 0 થતો હોય અને એનું લક્ષ મેળવવાનું હોય. લખી નાખો. ચલો હવે આ 13મો અને 14મો જે પ્રશ્ન છે એ થોડાક અલગ છે. એમાં તમને આ જે આ વિધેય છે એનું લક્ષ તમને 6 આપ્યું છે, લક્ષ આપેલું છે એના પરથી આ k ની કિંમત મેળવવાની છે. આમાં તમને આ વિધેયનું લક્ષ આપ્યું છે 1/7 એના પરથી k ની કિંમત મેળવવાની છે. એક સિમ્પલ ને સાદું ખાલી સમીકરણ બનશે, બીજું કંઈ નથી, એકદમ સરળ છે. હવે જો અહીંયા તમારે ડાબી બાજુ જે લક્ષ આપ્યું છે એમાં k છે તો સીધા -1 મૂકી દેવાના છે. છેદમાં તો કઈ છે નહીં તો સીધા x ની જગ્યાએ -1 આખું એક સમીકરણ જ રહેશે. તો કિંમત મૂકીને આગળ માટે નિશાની આવે, માટે x ની જગ્યાએ -1 મૂકવાના. 4 -1 વત્તા k બરાબર 6. 4 અને -1 નો ગુણાકાર થાય -4 વત્તા k બરાબર 6. -4 પેલી બાજુ જાય, k બરાબર 6 વત્તા 4 k બરાબર 10. એકદમ સરળ પ્રશ્ન છે. x ની જગ્યાએ -1 મૂકો એટલે આ એક તમને સમીકરણ મળી જાય અને આ 6 એનું લક્ષ છે, છેલ્લે 6 લખતા જવાના. હવે અહીંયા તમે જુઓ x ની જગ્યાએ 3 મૂકો એટલે 3 તેરી 9 છેદ 0 થતો નથી. આ કે પ્રશ્ન છે એટલે સીધી તમારે x ની જગ્યાએ 3 મૂકી દેવાના. ચાલો x ની જગ્યાએ 3 મૂકીએ. 2/3 કૌંસમાં 3 વત્તા k બરાબર 1/7. સીધું 1/9 તમે લખી 2/9 વત્તા k લખી શકો. આપણે લખવાની જરૂર ન રહે, સીધું લખીએ કઈ. ચાલો તો આગળનું પદ આવે 2/9 વત્તા k બરાબર 1/7. હવે આનો ચોકડી ગુણાકાર કરો. તો ચોકડી ગુણાકાર કરો એટલે તમને મળશે 9 વત્તા k બરાબર 14. 9 પેલી બાજુ જાય
કે બરાબર 14 - 9, કે બરાબર 5. સરળ પ્રશ્ન છે, પરીક્ષામાં થોડોક અલગ પ્રશ્ન છે. 1 માર્કમાં વિભાગ બી છે, 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય કે જેમાં તમારે કે ની કિંમત મેળવવાની હોય. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ અને તમે આ લેક્ચર જે પૂરેપૂરો જોયો અને એ જોયા પછી તમારે વ્યવસ્થિત રીતે ખાસ કરીને લખવાનું છે, લખાણ કરવાનું, લખાણ ખાસ મહત્વનું છે. અને આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ વિભાગ સી લેશું અને પૂરેપૂરો વિડીયો લેક્ચર જોયો તે બદલ તમારો આભાર. અને હવે પછીનું જે લેક્ચર છે એની અંદર ખાસ તમે સૂત્ર જે આના સૂત્ર તો કઈ છે નહીં, સામીપ્ય સ્વરૂપના જે સામીપ્યના સૂત્ર છે એ વ્યવસ્થિત તમારે તૈયાર કરી નાખવાના. ચાલો તો રજા લઉં છું. ગુડ બાય, બેસ્ટ ઓફ લક.